દિલ્હીના મુસ્તફાબાદ વિસ્તારમાં શનિવારે વહેલી સવારે 3 વાગ્યે એક 4 માળની ઇમારત ધરાશાયી થતાં 4 લોકોના મોત થયા છે. મળતી માહિતી અનુસાર વહેલી સવારે મુસ્તફાબાદ વિસ્તારના શક્તિ વિહાર વિસ્તારમાં એક 2 માળની ઇમારત અચાનક ધરાશાયી થઈ હતી. આ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર એક દુકાન છે. બાકીના 2 માળ પર 3 પરિવારોના સભ્યો રહેતા હતા કે જેમાં એક પરિવારના સભ્યો કાટમાળમાં દબાયેલા હોવાનું જણાઈ રહ્યું છે. અન્ય લોકો બહાર આવી ગયા છે. હાલ ઘટના સ્થળે એનડીઆરએફ, ડોગ સ્ક્વોડ અને પોલીસ ટીમે રાહત અને બચાવ કાર્ય ચાલુ કરી દીધું છે. અકસ્માત અંગે ઉત્તર પૂર્વ જિલ્લાના એડિશનલ ડીસીપી સંદીપ લાબાએ જણાવ્યું હતું કે આ ઘટના સવારે 3 વાગ્યે બની હતી કે જેમાં 14 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા, પરંતુ તેમાંથી 4ના મોત થયા હતા. 4 માળની ઇમારત ધસી પડતા બચાવ કામગીરી ચાલુ છે. હજુ પણ 8 થી 10 લોકો ફસાયા હોવાની આશંકા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.